શાલિવાહન શાખે 223ની સાલમાં જાજાવડા ધર્મ વિવાહ કર્યો. તેથી 4 ગોપ તથા 9 છત્રીઓ મળી અને વર વાપર કરી તે દને 13 તાહળિયા શાક પડી. અસલ ભરવાડ કેટલા? 4 અને 4 ની ભેગા 9 છત્રીઓ ભેળી દરબાર સમજી ગયા. અને તેથી આપણે 9 ને 4 13 એમ મળીને આપણે 13 તાહળિયા શાક આપણી જાજાવડાથી પડી. બરોબર? તે દને 13 તાહળિયા શાક પડી. તેથી કુલ ક્ષત્રિય પરમાર થર પારકર થી આવી અને જસરાજ પરમાર પેલા ગોપ સમાજમાં ભળ્યા. પેલો કોણ ભળેલું? જસરાજ પરમાર, જે જહરિયાની ખાંભી જાજાવડા રહી. બરોબર? જસરાજ પરમાર જાજાવડા આવી અને ગોપ સમાજમાં ભળેલા છે. તથા ખેડગઢ થી આવી અને ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગોપ સમાજમાં ભળ્યા. આ ગૌતમ ગોહેલ છે એમાં જુંજા, વરુ, બહુ, સાટકા બધા જસરાજ પરમાર. જસરાજ પરમાર અલગ આવે. હે? જસરાજ પરમાર આવે. હા, એમાં જસરાજ ના 20 દીકરા: ગમારા પરમાર, રાતડિયા પરમાર, બાંબા પરમાર, ટારિયા પરમાર, ગીગોરા પરમાર, રાવવા પરમાર, મોભેદર પરમાર, કટિયા પરમાર, ભટિયા પરમાર, બાબા પરમાર, બાબોદર પરમાર, રવાળા પરમાર, ખવાળા પરમાર, ઢાક પરમાર, ઝાકાહર પરમાર, ઘોડાચર પરમાર, જીલોડીઓ પરમાર, જીલોડાના મુદાતળ માથું કાપ્યું. બરોબર? અત્યારે એક વોટ્સઅપમાં એક વિપુલભાઈ ભરવાડે કઈક વોટ્સઅપમાં મૂક્યું છે એ કે જસરાજ અલાઉદ્દીન ખિલજી આરે બાજેલો હરામ જો બાજો બધું મેકલે. એટલે આવું બધું બાપા લેખમાં બે ફાયદા કરતા તથા ગૌતમ ગોહેલ જાજાવડા આવી અને ગુપ સમાજમાં ભળ્યા. તથા દુગડો વાઢેલ જાજાવડા આવી અને ગુપ સમાજમાં ભળ્યા. આ દુગડો વાઢેલ જે કીધો, આ દુગડો વાઢેલ મૂંધવા જેટલા છે એ બધાનો બાપ દુગડો વાઢેલ. એને કૃષ્ણ ભગવાને કીધું તું કંઈક સત પ્રકાશ. અને તેથી બોકડો લાવ્યા, બોકડાના ગળાના લાળિયા દોઈ અને નાકના ફેદરા પાયા અને એને ગોપ સમાજમાં ભેળવ્યો. અને તેથી એને એ મૂંધો તેથી મૂળ વાઢેલ શાખાના. હા. તથા કલોજી રાઠોડ જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા ભૂષણ ચાવડો જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા કેચી મકવાણો જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા અજરાજ ચૌહાણ જાજાવડા આવી ગોપ સમાજમાં ભળ્યા. તથા આટલા 9 છત્રીઓ અને 4 ગોપ જાદવ, કારેઠો, આહિર અને સિંધો. અસલ ગોપમાં કોણ કોણ આવે? જાદવ: માટિયા જાદવ, ધ્રાંગિયા જાદવ, ગોળિકા જાદવ, જુથર જાદવ, સોહલા જાદવ, અગિયા જાદવ, અગિયા જાદવ, દોરાળા જાદવ, બવર જાદવ. આવડી રીતે 14 ગોત્ર કહેવાના. બરોબર? પછી કારેઠો: ખોડા કારેઠા, ખુસર કારેઠા, ટોટા કારેઠા, લેલા કારેઠા, યાલા કારેઠા, હરકટ કારેઠા, નસાતર કારેઠા, કલોડિયા કારેઠા, ખેર કારેઠા, હરૈયા કારેઠા. આ જે કહે છે એ બધા કારેઠ નંદનો પરિવાર, એ કારેઠા કહેવાય. બરોબર? તથા અહિનંદ એના આહિરો કહેવાના. આહિરો જાજાવડા સુધી આપણી ભેગા આવ્યા. પછી એને કૃષ્ણ ભગવાનના લીટે આલ્યા કે ભાઈ મામા ફૂને વરવાનું. કૃષ્ણ ભગવાને સુભદ્રાને અર્જુન આપણે આપેલા ને, એટલે એ લીટે એ આલ્યા. એટલે કે ભાઈ તો ભગવાનની લીલા હતી, આપણે બધાને એ કરે થોડું કરવાનું હોય. આપણે ભગવાને કર્યું એ ત્યાંથી નોખા પડી. પછી સિંધોરનંદ એના સિંધવ આવ્યા. જાપડા સિંધવ, આડગડા સિંધવ, શિયાળ સિંધવ, દણગલા સિંધવ, મખમર સિંધવ, મારું સિંધવ, વાક્યા સિંધવ, કુકડા સિંધવ, ફૂડિયા સિંધવ, સાસડા સિંધવ. આ બધા સિંધા નંદનો પરિવાર. પછી